માર્કેટયાર્ડમાં ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે કારણ કે એક જ દિવસમાં લાલ ડુંગળીના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે। ઉશ્કેરાયેલા ખેડૂતોએ લાલ ડુંગળીની હરાજી બંધ કરાવી દીધી। એક દિવસ પહેલા લાલ ડુંગળીનો ભાવ જે 400 થી 500 રૂપિયા હતો જે આજે 250 થી 350 મળતા રોષ પ્રવર્તી રહ્યો છે। ઉનાથી આવું છું અને ડુંગળીના ભાવ 2 દિવસ પહેલા 400 થી 500 હતા, આજે 250 થી 300 રૂપિયા છે, એટલે ખેડૂતની નારાજગી છે। 2 દિવસના 200 થી 250 રૂપિયાનો ભાવ ઘટાડો છે, એટલે ખેડૂતે હરાજી બંધ કરાવી છે અને માલ યોગ્ય ભાવ મળે એવી કંઈક વિચારણા કરે યાર્ડવાળા સરકાર તો ખેડૂતને ફાયદો થાય એવું છે। આગામી સમયમાં હજી આવક 10 થી 15 દિવસ રહેશે। ખેડૂતોને આ માર્કેટ યાર્ડમાં મવામાં પૂરતી બજાર ભાવ નથી મળ્યા છે, તો ખેડૂતોએ થોડો હોબાળો કર્યો છે ને ખેડૂતો એને અટકાયત કરી છે પોલીસવાળાએ। તો સરકારને મારે એટલું જ કહેવું છે કે સરકાર થોડીક જાગૃત થાય ને ખેડૂતોને પોષણ તત્વોના ભાવ અપાવે। છેલ્લા 4-5 દિવસમાં ધીમે ધીમે ભાવમાં વધારો થઈ રહ્યો હતો અને 500 રૂપિયા આસપાસ ખેડૂત ભાવના ભાવ મળી રહ્યા હતા, પરંતુ આજે એક જ દિવસની અંદર 100 થી 150 રૂપિયા પ્રતિમણ ઘટાડો થતાં ખેડૂત ભાઈઓ દ્વારા હલ્લાબોલ કરીને હરાજી બંધ કરવામાં આવેલ હતી। તેઓની સાથે સમજણ કરતા ફરી હરાજીનું કામકાજ શરૂ કરતા ફરી ભાવ નીચા મળતા ખેડૂત ભાઈઓ દ્વારા હરાજી તો બંધ કરાવેલ, સાથે સાથે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જે દરવાજાઓ આવેલા છે, ગેટ છે, તે તમામ બંધ કરાવેલ છે અને કાયદોની વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા હાલમાં રાખવામાં આવેલ છે।